ક્રન્ચી અને સ્વાદિષ્ટ જીરાપુરી બનાવવા માટે લઈ લીધું છે જીરું. જીરાને છે ને ખાંડી લીધું તો ખાંડેલી દસ્તા વડે. તો થોડીક જ વારમાં આપણું જીરું એકદમ સરસ ખંડાઈને રેડી થઈ ગયું છે. કાથરોટમાં લઈ લીધો મેંદાનો લોટ. મેંદાનો લોટથી જ આપણી પૂરી એકદમ ક્રન્ચી અને ટેસ્ટી બનશે. તો મેંદાનો લોટ એડ કર્યા બાદ નાખી સ્વાદ અનુસાર નમક અને નાખ્યું આપણું ખાંડેલું જીરું. હવે નાખીશું ઘી. ઘીને એકદમ સરસ ગરમ કરી લીધું છે અને નાખી દઈશું ઘીનું મોણ. અહીંયા ઘીને છે ને લોટમાં કરી લેશું મિક્સ. ઉપરથી ક્રન્ચી અને ઘી નાખવાથી અંદરથી આપણી પૂરી એકદમ સરસ સોફ્ટ બનશે. બધા જ મસાલાને મિક્સ કરી અને પાણી નાખીને બાંધી લેશું એકદમ સરસ લોટ. તો આપણો લોટ બંધાઈને એકદમ સરસ રેડી થઈ ગયો છે. હવે એમાં નાખી દઈશું તેલ. તેલ નાખીને લોટને એકદમ સરસ મસળી લેશું. થોડીક જ વારમાં આપણો પૂરી બનાવવાનો પરફેક્ટ લોટ રેડી થઈ ગયો છે. તો હવે ગ્લાસની મદદથી બધી જ પૂરીઓને એકદમ સરસ બનાવી લેશું એટલે પૂરી આપણી બનાવવામાં એકદમ સરળતાથી બની જાય. હવે પૂરી બની ગયા બાદ આપણે કાંટા ચમચીની મદદથી કરી નાખશું છેદ એટલે આપણે પૂરી છે ને ઉપસે નહીં અને એકદમ સરસ ક્રન્ચી ટેસ્ટ જળવાઈ રહે. તો આપણી બધી જ પૂરી બનાવીને રેડી થઈ ગઈ છે. તો પૂરીને તળી લેશું બ્રાઉન થઈ જાય ત્યાં સુધી. તૈયાર છે ક્રન્ચી અને ટેસ્ટી સ્વાદિષ્ટ જીરા પૂરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ.